ગયા છે પણ કોઈ જવાબ જ નથી આપતા. અમે લોકોએ ભરેલા છે નલ સે જલ યોજના પૈસા ભરેલા છે અમે. અચ્છા, કેટલા ફોર્મ ભરાયા છે આ વિસ્તારમાંથી? આ વિસ્તારમાં 57 ફોર્મ ભરાયા છે. 57. હા, કેટલો સમય થયો એ વાતને? એ વાતનો 3 વર્ષ થઈ 3 ગયા. વર્ષ થઈ ગયા. 3 વર્ષ પછી હજુ એનું કોઈ નિરાકરણ નથી. આ જ અમારા જફાજા સાહેબ. તો હમણાં ત્રીજા ગટર, લાઈટ, રોડ, પાણી, આ પ્રોબ્લેમ તો અમે 10 વર્ષથી કોઈ સોલ્યુશન જ નથી આવતું. અને અત્યારે તો પાણીનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને કે અમે પોતે એટલા કંટાળી ગયા છે ને કે એની કોઈ સીમા જ નથી. ઓલો ફરી ફરીને હાથ પણ અમારા દુખી જાય છે. હવે તમે જોઈ શકો છો, અમદાવાદ જે મેગા સિટી કહેવામાં આવે છે, સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, અને બધા જે દાવા કરવામાં આવે છે વિકાસના નયન, અને જે છેવાડાના માનવીના વિકાસની વાતો વચ્ચે તમે આ અમદાવાદના જે લોકોની સ્થિતિ છે તમે જોઈ શકો છો કે પાણીની કે જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય. પાણી વગર જીવન શક્ય જ નથી. હવે એ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે અહીંના જે ધારાસભ્યો, આ વોર્ડ લગભગ 5 વિધાનસભામાં વહેંચાયેલો છે અને 3 લોકસભા લાગે છે. તો એ નેતાઓ ક્યાં છે? જે ચૂંટણી સમયે તો ઘેર ઘેર મહેંદીના પ્રોગ્રામો કરતા ફરતા નેતાઓ ક્યાં છે? સૌથી મોટો એ સવાલ છે, કારણ કે અમે ફેસબુક ઉપર જોઈએ છે ચૂંટણીના સમયે આગે ખૂણે બેઠેલા માણસને શોધી કાઢે છે. તો આ લોકો સાસવારે મ્યુનિસિપલ જે સબ ઝોનલ કચેરી આંટા મારે છે પણ કોઈ એમનું સાંભળતું નથી. અને આ અવાજ છે કે મોદી સાહેબે આફેર બી કંઈક મકાનો અને બધી ઘણી વાતો કરી છે, પણ એમની નલ સે જલ યોજના ક્યાં પહોંચી એની તપાસ કરશે કે કેમ, એ બી એક મોટો પ્રશ્ન છે.